ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત 7મી વાર ચૂંટાઈને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાને જીત અપાવવા બદલ કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધમાં અને પાર્ટીના વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવે છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓએ ઉચ્ચારી હતી। મનસુખ વસાવાના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા, પ્રકાશ દેસાઈ, ઇમ્તિયાઝ અલી સૈયદ, દિનેશભાઈ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર, વાગરા, અંકલેશ્વર, ભરૂચ વિધાનસભામાં ખૂબ સારી લીડમાં છે। ડેડિયાપાડા અને ઝઘડિયા આ ટ્રાઇબલ સીટો છે, એમાં અહીંયા થોડા માઇનસ છે। એ રિઝર્વેશનનો મુદ્દો અમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી ગયો છે, છતાં પણ જીતના મત અમને ઝઘડિયામાંથી અને ડેડિયાપાડામાંથી મળે છે। એટલે આ અભિવાદનનો કાર્યક્રમ અમે આ રાખવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં અમને જ્યાં જ્યાં ક્યાંક નુકસાન થયું છે એવા બૂથોની પણ અમે સમીક્ષા કરીશું અને ઉપસ્થિત બધા કાર્યકર્તા પાસે અમે અપેક્ષા રાખી કે આવનારા દિવસો કે બધા એક સંગઠિત થઈ અહીંની જનતાએ સરપંચ ભાજપને આપ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, લોકસભાનો જેટલી મોટી લીડ ભાજપને સત્તા સોંપી છે, તો એનો અહીંની જનતાને લાભ મળે એના માટે બધા એક થઈને રાજ્ય સરકારને, ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે। અહીંયા રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા વ્યવસાય છે, કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા પણ ઘણા બધા રોજગાર એવા સાધનો છે, તો આ બધો અહીંનો જિલ્લાના લોકોને, સ્થાનિક લોકોને એનો લાભ મળે એ એંગલથી પણ આવનારા દિવસોમાં વિચારીશું। શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે પણ જ્યાં 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 અમારે ધ્યાન આપવાનું છે ત્યાં વિશેષ ધ્યાન આપીશું। ઝઘડિયા જીઆઈડીસીમાં પણ સ્થાનિક લોકોને, શિક્ષિત બેરોજગારો, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ એંગલથી આવનારા દિવસોમાં અમે વિચારીશું। અને જે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જે મત મળ્યા અને સન્માનજનક મળ્યા છે એના માટે અહીંની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।